સુરેન્દ્રનગરમાં ફટાકડા વેચાણ મામલે તંત્રની મંજૂરી વિના ધમધમતું કાળા બજાર જોવા મળી રહ્યું છે. તો દિવાળીને લઈને ફટાકડા વેચવા 26 વેપારીઓ દ્વારા અરજીઓ કરાઈ છે, પણ 50થી વધુ સ્થળે ધડાધડ વેચાણ શરૂ થઈ ગયું છે. પ્રશાસન તરફથી હજુ કોઈ એનઓસી અપાઈ નથી, તેમ છતાં વેપારીઓ વેપારમાં તલ્લીન જોવા મળ્યા છે. તો મુખ્ય બજાર વિસ્તારથી લઈ સોસાયટીઓમાં પણ બેફામ ફટાકડા વેચાઈ રહ્યા છે. આ સાથે મહેતા માર્કેટ, હેન્ડલૂમ રોડ, પતરવાડી ચોક સહિત વિસ્તારોમાં પણ નાના મોટા વેપારી દ્વારા ફટાકડા વેચાતા હોવાનું જોવા મળી રહ્યું છે. તો સુરેન્દ્રનગરમાં મંજૂરી વગર ફટાકડા વેચાણ શરૂ થઈ ગયું છે. તો દ્રશ્યમાં જોઈ શકાય છે ફટાકડા વેચવામાં આવી રહ્યા છે કોઈ પણ જાતની મંજૂરી વગર. તો તંત્ર કોર નિષ્ક્રિય કહી શકાય. 26 અરજી, 50થી વધુ સ્થળે વેચાણ.